ગુજરાતની જનતાનો ભરોસો ગુજરાતની પોલીસ ઉપર હોય છે, પણ આજે એ પોલીસ જ સુરક્ષિત નથી. જે આમ તો આપણે અવારનવાર સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે જે પોલીસ પર હુમલા થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પણ આજે જે ઘટના સામે આવી છે ને, કદાચ તે સાંભળીને જે કાયદા અને સુરક્ષાની વાતો કરતા અધિકારીઓ છે તે પણ ચોંકી જશે. જી હા, જે ગુજરાતની ટોચની એજન્સી પોલીસ કર્મચારીની માનવામાં આવે છે, જે એસએમસી કહેવામાં આવે છે, તેની ટીમ ઉપર જ આજે ડીસામાં હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે જે એસએમસીની ટીમ ડીસામાં દારૂની રેડ કરવા ગઈ, ત્યારે જે આ દારૂની જે ખેપ મારતા લોકો છે તેમના દ્વારા આમના પર હુમલો કરવામાં આવ્યો. આજે જે આ આખો વિષય છે તેના પર આપણે વિશેષ ચર્ચા કરીશું. આજે મારી સાથે અમારા જે રીતેશ શાહ છે તે મારી સાથે જોડાયા છે. તેમને અમે આ વિષય ઉપર અનેક સવાલો કરીશું. તે પહેલા તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. રીતેશભાઈ, આજે વાત કરીએ પોલીસ એસોલ્ટની. અવારનવાર પોલીસને એસોલ્ટ કરવાના, હુમલા કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આના પાછળના મુખ્ય કારણો શું? પોલીસ આને અટકાવી કેમ નથી શકતી? તમે જુઓ કે આ જે જગ્યાએ બનાસકાંઠામાં હુમલો થયો છે પોલીસ ઉપર, બરાબર છે, પોલીસ રેકી કરવા ઊભી હતી અને એ વખતે હુમલો થયો. હવે આ બુટલેગરોને ખબર ક્યાંથી પડી કે ભાઈ પોલીસ રેકી કરવા ઊભી છે, બરાબર છે? એટલે પોલીસની બાતમી છે ને, પોલીસની બાતમી પોલીસ જ બુટલેગરોને આપતી હોય એવા ઘણા બનાવો બન્યા છે. અગાઉ જ તમને ખબર હોય તો આપણી એસએમસી દ્વારા જ જે તે વખતે ભરૂચના 2 કે 3 પોલીસવાળા હતા, એ પોલીસવાળા પોલીસ અધિકારીઓના ફોન સ્ટ્રેસ કરવામાં આવતા હતા અને બુટલેગરોને માહિતી આપવામાં આવતી હતી. એ પોલીસવાળા જે એસએમસીના અધિકારીઓના ફોન ટ્રેસ કરતા હતા અને એ બુટલેગરોને કહેતા હતા કે ભાઈ અહીંગાળ આવી જશે, એમ આ પોલીસ તમારે રેડ આવશે. બહુ મોટી વસ્તુ. એટલે પોલીસ જે છે ને, ઘર પેલું કહેવાય છે ને, કહેવત છે, ઘર ફૂટે ઘર જાય. 100%. એટલે આમાં કેટલાક પોલીસવાળા જે છે ને, એ પોલીસવાળા આવા બુટલેગરો સાથે મળેલા હોય છે અને એના કારણે જ આવા પોલીસ ઉપર એસોલ્ટની ઘટનાઓ બને છે. થોડા પૈસાની લાલચ માટે આ લોકો બીજા જે એમના જે સહ અધિકારીઓ કે સહ કર્મચારીઓ છે એમને જીવ દાવ પર લગાવી દે છે. એટલે આ જે માહિતી જે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ તરફથી લીક થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. હું એકદમ નથી કહેતો પોલીસ જ લીક કરી હોય, પણ બની શકે કે ભાઈ પોલીસ જ લીક કરી હોય. કારણ કે સમજો, બનાસકાંઠામાં એસએમસી રેડ કરવા શું કરવા જવું પડે? ત્યાંની જે સ્થાનિક પોલીસ છે એ પોલીસને ખબર નહીં હોય. 100%. તે ત્યાંની એલસીબી છે એને ખબર નહીં હોય, એસઓજી છે એ લોકોને ખબર નહીં હોય. જો પોલીસો ત્યાંની જે છે બનાસકાંઠાની સ્થાનિક પોલીસ, લોકલ પોલીસ, તો એ લોકોને બી ખબર જ છે કે ભાઈ આ બધા દારૂના અડ્ડા, જુગારના અડ્ડા ને બધું ચાલી રહ્યું છે. પરંતુ ત્યાંના પોલીસના કેટલાક અધિકારીઓના ખિસ્સા ગરમ થતા હશે અને એને આવક થતી હશે. બનાસકાંઠા એવું કહેવાય છે કે એનું એન્ટ્રી પોઈન્ટ છે, જે બોર્ડરનો પોઈન્ટ છે. ત્યાંથી મોટા ભાગની ટ્રકો આવતી હોય છે, એટલે ત્યાંનો એક્ઝિટ પોઈન્ટ કહેવાય છે. એન્ટ્રી પોઈન્ટ, એન્ટ્રી પોઈન્ટ કહેવાય છે. એટલે એન્ટ્રી પોઈન્ટમાંથી ઘણી ટ્રકો ત્યાંથી આવતી હોય છે અને ત્યાંના અધિકારીઓની મિલીભગતથી જ આવતી હોય છે. એ હું સ્પષ્ટ અને દાવાથી કહું છું કે એમને એ લોકોની મિલીભગત સિવાય ગુજરાતમાં દારૂ એન્ટર થઈ શકે નહીં, બરાબર છે? પરંતુ એ લોકોની મિલીભગતના કારણે જે આવી રહ્યો છે દારૂ, એના એસએમસી જે આપણી ખરેખર તટસ્થ એજન્સી કહેવાય છે, ગુજરાત રાજ્યના ડીજીપીની અંડરમાં આવે છે અને ત્યાં ઘણા પ્રામાણિક અધિકારીઓ છે, બરાબર છે? અને એ લોકો રેડ કરવા જાય છે અને એ લોકો પર હુમલો થાય, એ બહુ જ ગંભીર બાબત છે. અને અનેક વખત એસએમસી ના અધિકારીઓ પર હુમલા થયેલા છે. આ પહેલો કિસ્સો નથી. અને એસએમસી સિવાય પણ ઘણા અધિકારીઓ પર અને ઘણા પોલીસ કર્મચારીઓ પર આવા બુટલેગરો દ્વારા હુમલા થાય છે. એટલે બુટલેગરો અને પોલીસની ક્યાંક ઈલું ચાલતું હોય, ક્યાંક મિલીભગત હોય, એના કારણે જ આવા હુમલાઓ થાય છે અને એના કારણે જ પોલીસ જીવ પણ ખોઈ બેસે છે. એવા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. બહુ ઘણા સમય પહેલાની વાત કરું તો અરવલ્લીમાંથી એક પીએસઆઈ એક ટ્રકનો પીછો કરતા હતા અને એ પીએસઆઈ ની ઉપર આખી ટ્રક ચડાવી નાખી હતી અને પીએસઆઈ ની હત્યા થઈ હતી જે તે વખતે. એટલે આવા ઘણા ઇન્સિડન્ટ બને છે. આ ઉપરાંત વચ્ચે બી એક જાવેદભાઈ કરીને હતા પીએસઆઈ,
એમને એ પણ પકડવા ગયેલા અને એ એમની ઉપર પણ ટ્રક ચડાવી દીધું બુટલેગરો ટ્રક ચડાવી અથવા એમની ઉપર હુમલો કરીને એમની હત્યા કરી હતી એમ. એટલે આવી ઘણી ઘટનાઓ બને છે. એના પાછળ બુટલેગરો તો છે જ જવાબદાર, પણ બુટલેગરોને પોસતા કેટલાક પોલીસ કર્મચારીઓ, કેટલાક અધિકારીઓ, બરાબર, એ લોકોની પણ આ લોકો સાથે મિલીભગત હોય છે ને આ લોકોને બળ પૂરું પાડનારા પોલીસ વાળા જ હોય છે. બુટલેગરોને ત્યારે જ બળ પૂરું કરે ત્યારે જ આવી ઘટનાઓ બને છે. એમને જ મોટા કરેલા જે ગુનેગારો હતા એમના માટે છાણા થાપી વાત થઈ. હા, 100%. એટલે હવે રીતેશભાઈ, આ તો એક ઘટનાની વાત થઈ. આ આવી એક ઘટના નથી, અવારનવાર ગુજરાતમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ આજે પોલીસ ઉપર અહીંયા એસોલ્ટ થયું, અહીંયા એસોલ્ટ થયું, તો પોલીસ તેને રોકી કેમ નથી શકતી? એને રોકવા માટે પોલીસને ચોક્કસ કરવું શું જોઈએ? પોલીસ, જો હું તમને આ જ ઘટનાની વાત કરું, બનાસકાંઠાની જ, કે ત્યાંના એક કોઈ સામાજિક સોશિયલ કાર્યકર કે કોઈ વ્યક્તિએ ત્યાં વિડીયો બનાવ્યો હમણાં જ લગભગ અઠવાડિયા પહેલા જ, કે ભાઈ આ લોકો પોલીસ અધિકારીઓને પણ એસોલ્ટ કરી શકે છે, મને પણ એસોલ્ટ કરી શકે છે, બરાબર છે. એટલે આટલી બધી ચેતવણી હતી, આટલી બધું એ હતું, કદાચ એ ભાઈનો વિડીયો પોલીસે સિરિયસ નથી લીધો. 100% સ્થાનિક પોલીસે સિરિયસ લીધો જ નથી, તો આવી ઘટના ના બને. સ્થાનિક પોલીસે જોયું એ વિડીયોને, સ્થાનિક પોલીસ તો નહીં જ લે. સ્થાનિક પોલીસને રસ જ ના હોય, સંજય. 100%. કારણ કે સ્થાનિક પોલીસના ફિસ્સા છે ને આ બુટલેગરો ભરે છે, અને એ બુટલેગરોને તાજા માજા કરનાર પણ એ સ્થાનિક પોલીસ જ છે. એટલે અને આવા એક નહીં, દરેક આખા ગુજરાતની વાત કરું છું, એકલા બનાસકાંઠાની વાત નહીં, પરંતુ આખા ગુજરાતમાં આવા બુટલેગરો ફૂલ્યા ફાલ્યા છે. એમની પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસનો દોરી સંચાર હોય છે, અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, એ લોકો જે છે એ લોકો જ આ લોકોને પ્રેરણા આપતા હોય છે કે ભાઈ તમે આવું કરો, તેવું કરો. આ યુવકનો જો વિડીયો ગંભીરતાથી લીધો હોત ને તો આજે 2 પોલીસ વાળાની ઈજા થઈ છે ને ના થઈ. એટલે આ છે ને એક એસએમસી ઉપર વારંવાર હુમલા થાય, એક વખત નહીં. એટલે પોલીસે અટકાવવા માટે સૌથી પહેલા જે એ લોકોની એન્ટ્રી પોઈન્ટ છે ને, જેટલા પણ ગુજરાતમાં છે, જેમ કે બનાસકાંઠા તમે વાત કરી એવી રીતે બનાસકાંઠા અથવા વિજાપુર કે બીજા જે પણ જ્યાંથી ગુજરાતમાં હોય કે કોઈ કચ્છમાં હોય, જ્યાંથી પણ આવી રહ્યા છે દારૂ, એ બધી પોસ્ટો, એ જે છે એન્ટ્રી પોઈન્ટ, એ બધા બંધ કરશે ને તો દારૂ ઓછો થશે મળતો. પરંતુ જો દારૂ ઓછો મળતો થશે ને તો અહીંના જ અધિકારીઓને, અને એવું કહેવાય છે કે છેક પોલીસ ભવનથી માંડીને છેક સચિવાલય સુધીના આ લોકોના બુટલેગરોના તાર જોડાયેલા હોય છે. અને એ તાર અટકાવવાને એ સામાન્ય પોલીસનું કામ નથી, અને સામાન્ય અધિકારીઓનું બી કામ નથી. અગાઉ નિર્લિપ્ત હતા ત્યારે પણ પોલીસ પર હુમલા થયેલા. એટલે આવી ગંભીર ઘટનાઓ જે બને છે ને એમાં ખરેખર પોલીસ અધિકારીઓ જવાબદાર છે. કેટલાક જે બધા લે ભાગુ છે, ખરેખર વર્ધીમાં પોલીસ છે પણ અંદર તો ગુંડા જ છે સાલાઓ. અને આવા ગુંડાઓ જે છે કેટલાક, એ ગુંડાઓ માટે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને એમને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. તો જ આવી ઘટનાઓ બંધ થશે. અને આ શોધવા પડશે કે ભાઈ ખરેખર કોણ છે આ બધા દલાલો, કોણ છે એજન્ટો, બુટલેગરના એજન્ટો કોણ છે. એ ખરેખર જે તમે વાત કરી રહ્યા છો ને કે એવા પોલીસ વડાઓને જ કડક સજા થવી જોઈએ, એ જ નથી થઈ રહ્યું. ત્યારે જ આ ઘટનાઓ વારે ઘડીએ બનતી જાય છે ને વધતી જાય છે. ના, એવું એ નહીં કહી શકીએ આપણે કે ભાઈ એવું નથી. એ જે પોલીસ વાળાઓને પણ સજા થાય છે. જેમ કે જયારે મેં વાત કરી કે ભરૂચના જે પોલીસ વાળા છે એ માહિતી આપતા હતા બુટલેગરોને, તો એમની ધરપકડ પણ કરી હતી અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એ રીતે એવી ઘણી બધી ઘટનાઓ છે. ભાવનગરમાં જે છે એ ગુંદી ગામ છે, એ ગુંદી ગામ પણ પોલીસના વાહન ચેકિંગ કરતી હતી. એ વખતે પોલીસ ઉપર હુમલો થયો, બોલાચાલી થતા ત્યાંના અસામાજિક તત્વો હતા, બરાબર છે, એ અસામાજિક તત્વો દ્વારા હુમલો થયો હતો. એટલે આવી ઘટનાઓ બનવી એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. અને એસએમસી આપણા રાજસ્થાનમાં ગઈ હતી પકડવા માટે, એસએમસી ની ટીમ, ત્યારે પણ પોલીસ ઉપર હુમલો થયેલો અને પોલીસે જે તે વખતે જીવ બચાવીને આવવું પડ્યું. એટલે આવી ઘટનાઓ બહુ જ બને છે. અને આજે ખરેખર ગદ્દાર પોલીસ વાળા છે કેટલાક, કે જે બુટલેગરો સાથે જેમને હાથ મિલાયેલા છે, એવા લોકોને ખુલ્લા પાડવા પડે, એમના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડે. અહીં અમદાવાદ પોલીસ કમિશનર હોય કે ડીજીપી હોય, અમદાવાદ પોલીસ કમિશનરે બી ઘણા લોકોને કે કંપનીમાં મૂકી દીધા છે. કેટલાના અમદાવાદ ડીજીપીએ ગુજરાતની બહાર પણ એ કરી દીધા છે, કેટલાના ડીઓ કરેલા છે, બરાબર છે. તેમ હોવા છતાં આ જે છે પોલીસની વર્દીમાં ક્રિમિનલ માઇન્ડ જે છે બધા જે ગુનેગારો,
પોલીસના કહેવાતા ગુનેગારો બરાબર છે એ લોકોનું જ્યાં સુધી માઇન્ડ એ સાફ કરવામાં નહીં આવે એમના ત્યાં સુધી વિરુદ્ધ આ ચાલુ રહે. ઠોસ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આવી ઘટનાઓને અટકાવવી બહુ જ મુશ્કેલ છે. 100%. આ તો વાત હતી ખાલી એક એસએમસી ના હુમલાની, પણ આવા હુમલાઓ એકવારની અવારનવાર બનતા હોય છે. આના રોકવા માટે ખાલી જે તમે સામાન્ય પગલાં લો છો તેનાથી આ નહીં અટકી શકે. પહેલા તો જે તમારા કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, જેમની મિલીભગત છે આ બુટલેગરો સાથે, તેમને પહેલા તોડવા પડશે, તેમને ભાગવા પડશે, ત્યારે આવી ઘટનાઓ અટકશે. એના વગર આ ઘટનાઓ બંધ નહીં થાય અને કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. તમારો અભિપ્રાય અમને આ જે અમારો અહેવાલ છે તેના વિશે ચોક્કસથી જણાવજો કોમેન્ટમાં, અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.